હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આવનારા દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે જરૂરી વિડીયો તેમજ એની વાંચવા માટે તમારે પીડીએફ જોતી હોય તો એ મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું કે સાથે જણાવી જ દઉં। ચાલો, તો ઘણા મિત્રો કહે છે જણાવી દો, તો મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એક એપ્લિકેશન પણ છે કે જેમાં 2,60,000થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષની અંદર જોડાયા છે। જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને એ પેપર સેટ મળી જશે। તૈયારી માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, અન્ય પેપરો મળશે। 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિડીયો મળશે। તમારા ધોરણમાં જવાનું, તમારા વિષયમાં જવાનું, બરાબર, એટલે એમાં તમને વિષયના વિડીયો પણ મળશે, પાઠનું સમજૂતીના પણ વિડીયો મળશે, એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી તમે શેર કરી શકશો। પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં લખો। પહેલું, સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું, શા માટે? તો જવાબ છે સંસ્કારની શ્રીમંતાઈ એકમ એટલે કે પાઠમાંથી અમને જગમોહન દાસનું પાત્ર સૌથી વધુ ગમ્યું, કારણ કે તેમના જીવનમાં પડતી આવે ત્યારે પણ તેઓ પોતાના કુટુંબને મદદ કરવાનું વિચારતા હતા। બીજું, વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે? તો નારિયેળ ઉપરથી કઠણ અને સખત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય, તેમ વલ્લભભાઈનો સ્વભાવ બહુ કડક છે એવી છાપ પડતી, પણ તેની બોલીમાં સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું। ત્રીજું, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે? તો લેખક રોજ 7 ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે અને 720 કલાકો મિત્રો હાલ અને 50 વર્ષની જિંદગીમાં 36,000 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય। હવે ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો તેમજ જે શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને આપણે એક નમ્ર નિવેદન કરવાનું છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણું જે એનો વોટ્સએપ નંબર છે, બરાબર, 9993454645 આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી, જેથી કરીને આના જે પેપર છે એ પેપર તમને ફ્રીમાં મળી જશે। ક્યાંથી? તો આપણી એપ્લિકેશનમાં એક્ઝામ પેપરમાં જો અહીંયા મૂકેલા પણ છે ઘણા બધા, બરાબર, તમે જોઈ શકશો। એટલે અમારો હેતુ એવો છે કે જુદી જુદી શાળામાં પેપર લેવાતા જાય, મૂકતા જાય તો તમને એના સોલ્યુશન કરવાનું, પેપર કેવું પૂછાય એનો ખ્યાલ આવે, બરાબર, એ હેતુથી છે। હા, કોઈની પાસે પ્રથમ સેમેસ્ટરના પણ પેપર પડ્યા હોય તો પ્રથમ સેમેસ્ટરના પેપર પણ મોકલવા વિનંતી, બરાબર, એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી દેજો। ચાલો, ત્યાર પછી લઈએ પ્રશ્ન 1બ। નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યોમાં વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના છે। સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ શું કરે છે? તો એનો જવાબ અહીંયા આપને આપવામાં આવેલો છે કે શ્રી કૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા। જો તમે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો, નહીતર ઘણો મોટો થઈ જશે એટલા માટે। બીજું, શરૂઆત કરીએ, કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે? તો એ કાવ્યમાં કવિ અહીંયા સ્વચ્છ સુંદર બનાવવાનું કહે છે અને બધું જે લખેલું છે એ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને મેં કીધું વાંચી શકો છો, લખી શકો છો, તમારા મિત્રો દોસ્તોને શેર કરી શકો છો। પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો। તો અહીંયા લખેલું છે રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થાય છે, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે વગેરે।
અંજનની જેમ તમે કરેલો કોઈ પણ એક પ્રયોગ જણાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે પોતે કરેલો પ્રયોગ છે તમારે જણાવવાનો છે. ત્રીજું, ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો? તો ગામમાં આવેલા તોફાની અને મદમસ્ત સાંડના ત્રાસથી લોકો ત્રાસી ઉઠ્યા હતા. તેને ડહકલો નાખવાની હિંમત આખા ગામમાંથી કોઈ પુરુષ પણ કરતા નથી. ત્યારે ચંદા તેને પોતાના બુદ્ધિ ચાતુર્યથી ડહકલો પહેરાવે છે. તે પરથી કહી શકાય કે ચંદા સાહસી છે. જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે? તો જયદેવ કાકા માતૃભાષા વિશે કહે છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને સ્વપ્ન પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે છે એટલે તરત જ હોઠ ઉપર આવે છે. માતૃભાષા હાથ કરતા પણ વધુ હાથ વગી છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન 2બ, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે? તો મિત્રો, દિવાળીના દિવસે ઘર છે સાફ સફાઈ કરવામાં આવે છે, આસોપાલવ આંબાના તોરણ બાંધવામાં આવે છે, બારણે બારશાક રંગોળી પૂરવામાં આવે છે, બરાબર, મીઠાઈઓ લાવવામાં આવે છે, રોશનીથી શણગારવામાં આવે છે. તમારી રીતે તમે લખી શકો છો. દરેક વખતે દુઃખ જોઈને શું હારી જવાનું? આ વખતે દુઃખોને હરાવીએ. આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો. તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. શિવાજી અને શ્રી કૃષ્ણની માતાનું નામ લખો. શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને શ્રી કૃષ્ણ માતાનું નામ દેવકી, બરોબર. પાલક માતા છે એનું નામ યશોદા છે. કમાડે ચિતરિયા મેં કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે? તો કમાડે ચિતરિયા કાવ્યમાં લાભ, શુભ, શ્રી સવા અને સાથીઓ જેવા પ્રતીકો અને તરભાણું, કંકુ તોરણ જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે. કાવ્ય પંક્તિ પૂરી કરો. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંદરથી એવી જાત કરીએ. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે અનુમાન કરીને લખો, બરોબર. પ્રવાસમાંથી વિખૂટા પડી જાઓ ત્યારે તમે શું કરશો? તો ભાઈ અમારા શિક્ષકના નંબર આપેલા હોય, કોઈ બીજા વ્યક્તિને કહેશું ભાઈ નંબર ઉપર જરાક ફોન કરી દો ને, પછી જ્યાં છો ત્યાંનું લોકેશન મોકલશો ને એવી રીતે તૈયારી કરશો, બરોબર. ચાલો, પેરેગ્રાફનું તમારે શું કરવાનું છે? અહીં વાંચન કરવાનું છે અને એના પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ આપવાના. ચાલો, આધુનિક પુસ્તક ભંડાર કેટલા વર્ષથી કાર્યરત છે? તો 1.5 દાયકાથી. 1.5 દાયકા એટલે કે 15 વર્ષથી. ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરી શકાય? તો ઓનલાઈન પેમેન્ટ મોબાઈલ ફોન દ્વારા QR કોડ સ્કેન કરીને. ઉપર પૈકી ગાંધીજીની આત્મકથાનું પુસ્તક કયું છે? સત્યના પ્રયોગો. દાયકો એટલે કેટલા વર્ષનો સમયગાળો? 10 વર્ષનો સમયગાળો. સેટ અને નંગમાં શું ફેર? સેટમાં 2 કે તેથી વધુ, નંગમાં 1. ચલો, પ્રશ્ન 2બ, વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું? તો વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા 2 ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ જ હતી. અંજનની જગ્યાએ તમે હોવ તો શું કરો? ચાલો, તો અંજનની જગ્યાએ હું હોત તો હું પણ અંજનની જેમ નિરાશ થઈ જાત, જીવનમાંથી રસ ઉડી જાત. હું માંદો પડ્યો હોત તો એ માટે અંજનની જેમ હું મારા નસીબને નહીં પણ મારા પિતાને જ દોષિત ગણત. તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય કોણ કોને કહે છે? તો ચંદા એમના પિતાજી રૈજીને કહે છે. ચલો, અહીંયા મિત્રો કેટલાક શબ્દો આપ્યા છે: જંગલ, રાજા, શિકાર, રાજકુમાર અને દયા, બરાબર. તો આના મુદ્દા પરથી તમારે વાર્તા બનાવવાની છે, સરસ મજાની બની જાય એવી છે. એક જંગલ હતું, રાજા શિકાર કરવા જાય છે, બરાબર ને બધું. પછી બચ્ચું કોઈ શિકાર કરે છે તો એમનું નાનું બચ્ચું જોવે છે, તો બચ્ચું એમની માતાને ધાવતું હોય છે, એમને યાદ પરથી એમના રાજકુમાર યાદ આવે છે ને એ બધું તમે લખી શકો છો. દયા આવી જાય છે, એને છોડી દે છે. ચલો, પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે. શિવાજીના મન પર બાળપણથી જ કોનો પ્રભાવ હતો? તો કે એમની માતા અને ગુરુનો. જો લખ્યું છે માતા અને ગુરુનો. શિવાજી મર્દાનગીની રમતોથી શું શીખતા? તો વીરતા અને નિર્ભયતાના પાઠ શીખતા. યોદ્ધા તરીકે શિવાજીનું જીવન ઘડતર કેવી રીતે થયું? તો જો વીર યોદ્ધાઓની શૌર્યભરી વાતો તેમજ તેમના ઉત્તમ ચરિત્ર વાંચી શિવાજી
એના પરાક્રમો વધવાનો ઉત્સાહ વધ્યો અને નકલી લડાઈઓ લડીને વીરતા અને નિર્ભયતાના પાઠો ભણી તેમને યોદ્ધા તરીકેનું જીવન ઘડતર થયું. આ બંને મુદ્દા લખી શકાય. આપેલ ફકરામાં કયા રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે? સિંહ સમાન બની જવું, આંખોમાં અંકિત થઈ જવું. ફકરાને યોગ્ય શીર્ષક આપો, શિવાજીનું ઘડતર. ચલો, વ્યાકરણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી. પ્રિય વચન મંદ સ્મિતવતી. અલગ પડતો શબ્દ રુદન એટલે રોવું થાય, બાકી બધું હાસ્યમાં આવશે. લીટી દોરેલ શબ્દનો સમાનાર્થી ફૂલોની સુગંધથી પતંગી આકર્ષે છે. સુગંધ એટલે સુવાસ. લીટી દોરેલ શબ્દનો વિરુદ્ધાર્થી ઉત્સાહ તો નિરુત્સાહ. સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો. નિયમિત. આ રીતે. ચલો, સમાસ ઓળખીને. રાત દિવસ તો રાત અને દિવસ. દ્વંદ્વ. અર્થભેદ. દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. ચલો, સંધિ છૂટી પાડો. સત્યાગ્રહ. સત્ય વત્તા આગ્રહ. રૂઢિપ્રયોગ. નાની સરખી વાતોમાં તેણે મિજાજ ગુમાવ્યો એટલે કાબુ ગુમાવ્યો અથવા ગુસ્સે થયો. રવાનુકારી શબ્દ શોધીને લખવામાંથી બુડબુડ. દ્વિરુક્ત શબ્દ તોડફોડ. ચલો, વાક્ય કયું છે? તો નારિયેળ ઉપરથી કઠણ બળછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ. સંયુક્ત. દ્વિગુ સમાસનું એક વાક્ય. નવરાત્રી શબ્દ છે તો નવરાત્રી પર તમે ગમે વાક્ય બનાવી શકો. તમને આવડતી કહેવત માતે માં બીજા બધા બગડા નવા. સોનેટમાં કુલ કેટલી પંક્તિ હોય? તો 14. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું આપણે સોલ્યુશન કર્યું. તો ખાસ આપણે જે તમને વાત કરી, તમારી પાસે જે કંઈ પેપર હોય તો એ વોટ્સએપ નંબરમાં મોકલવા વિનંતી, જે ફ્રીમાં મૂકશું. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો, જેથી કરીને એમને પણ સારા માર્ક્સ પ્રાપ્ત થાય. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.